નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આપણી યુટ્યુબ ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે. હવે જે ખેડૂતોને હવે બાગાયત ખેતી તરફ વળવું છે તે ખેડૂતોને જો બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તારમાં વધારવાનો એક કાર્યક્રમ છે બાગાયત ખાતા તરફથી. આ એક આખી યોજના બહાર જાહેર કરવામાં આવી છે. એના ફોર્મ કાલથી 20/6/2026 થી 9/7/2026 આ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની રહેશે. આપણે થોડુંક ઘટક વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ અતિ ઘનિષ્ઠ એટલે કે હાઈ ડેન્સિટી ખેતી કરવાની છે અને એકથી વધુ ફળ પાકનું વાવેતર કરવાનું છે. એવું નહીં કે આંબા એટલે આંબા સિવાય પણ બીજા ફળ પાક તમારે વાવવાના રહેશે અને એ અલ્ટ્રા હાઈ ડેન્સિટીથી વાવવાના રહેશે. ઓછામાં ઓછા 500 રોપા અને વધુમાં વધુ 2600 રોપા. 500 થી નીચે હશે તો એ યોજનાનો લાભ નહીં મળે અને 2600 થી વધુ હોય છે તો યોજનાનો લાભ નહીં મળે. 500 થી 2600, 501 થી 2600 રોપા વાવવાના રહેશે. અને વિસ્તારની વાત કરીએ તો 0.20 હેક્ટર 0.20 હેક્ટર થી 4 હેક્ટર સુધી મળવાપાત્ર છે. 0.20 હેક્ટર થી 4 હેક્ટર મહત્તમ મળવાપાત્ર છે. પાકમાં નિયત થયેલ પ્રતિ રોપા કલમ સહાય અથવા પ્રતિ કલમ ટીસ્યુ કલ્ચરના રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે ધ્યાને લઈ વાવેતર કરેલ રોપા મુજબ સહાય પાત્ર મળવામાં રહેશે. એટલે કે બાગાયત ખાતે નિયત કરેલું હોય છે અથવા તમે રોપા લીધા હોય જે બેમાંથી જે ઓછું હોય એ તમને, એટલે કે 500 રૂપિયાનો જો રોપો આવ્યો હોય અને તો બાગાયત ખાતે 400 રૂપિયાનો એમાં નિયત 400 રૂપિયા કર્યા તો 400 રૂપિયા જ મળશે. બાગાયત ખાતે 400 રૂપિયા નિયત કરેલા હોય અને રોપા તમારે 300 રૂપિયાના આવ્યા હોય તો એ 300 રૂપિયા તમને મળશે. અને વાવેતર ખર્ચમાં જે લેબર થયું હોય એમાં પ્રત્યે જે મજૂરી ખર્ચ હોય એને મહત્તમ તમારે 1 હેક્ટરે 10,000 રૂપિયા મજૂરી ખર્ચ મળશે. એ જે નહીં નિયત કરેલું હોય એ તમારે મળશે. હવે મહત્તમ તમારે જો હોય તો હું વાત કરું તો HRT 3 નિયત અનુસૂચિત જનજાતિમાં તમારે વાત કરું તો પાકમાં નિયત થયેલ પ્રતિ રોપા કલમ સહાય અથવા પ્રતિ કલમ ટીસ્યુ કલ્ચરના જે ખરેખર ખર્ચ બેમાંથી જે ઓછું થયું હોય એ મળવાપાત્ર અથવા જે નક્કી કર્યું હોય એ મળવાપાત્ર થશે. અને લેબરમાં તમે વાત કરું તો 10,000 લેબરની સહાય મળશે અને મહત્તમ ચૂકવવા પાત્ર મહત્તમ રકમ મહત્તમ તમારે 15 લાખ રૂપિયા સુધી બાગાયત ખાતું તમને ચૂકવશે. આ એક યોજના છે. મહત્તમ તમને 15 લાખ રૂપિયા જેટલું મળતું હોય છે. અને જોડાણમાં તમારી વાત કરું તો જાતિનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે અને દિવ્યાંગ અંગે જો દિવ્યાંગ ખેડૂત હોય તો એનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. તો આ આખી યોજનાની મેં વાત કરી. આ યોજના જે ફળપાક જે અતિ ઘનિષ્ઠ રીતે બહુસ્તરીય એટલે કે એક કરતાં વધુ લે, નીચે તમે સ્ટ્રોબેરી વાવો, ઉપર બીજો ફળ પાક હોય, એવી રીતે જે આમ લેયરમાં જે પાક હોય એવી રીતે બહુસ્તરીય રીતે વાવવાનું થતું હોય એ પાકમાં આ યોજનામાં મહત્તમ 15 લાખ રૂપિયા મળશે. એમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતોને થોડાક વધુ મળતા હોય છે અને જનરલ કેટેગરીના ખેડૂતોને થોડાક ઓછા મળતા હોય છે. આ રીતેની યોજના છે. તો આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર વિશેષ તમે માહિતી લઈ અને આ યોજના જો તમારે વાવેતર કરવું હોય તો યોજનાનો લાભ લઈ શકો છો. આભાર. અસ્તુ. જય જવાન જય કિસાન ખેડૂત.